સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની કરીએ તો ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓએ મંગળા આરતીના દર્શન કર્યા। વહેલી સવારે 4 વાગે મંગળા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો, ત્યારે દેશના ખૂણે ખૂણેથી અને દૂર દૂરથી પદયાત્રા કરીને પગપાળા આવેલા ભક્તોએ પણ દર્શનનો અનેરો લાભ લીધો। ગુરુવારે રાત્રિથી જ કતારોમાં લાગેલા ભક્તોએ વહેલી સવારથી મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ ધજા પૂજા કરી શિખર પર ધજા ચઢાવવામાં આવી। નવનિયુક્ત રેન્જ આઈજી વિધિ ચૌધરી અને ખેડા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને ડીએસપી રાજેશ ગઢિયા સહિતના અધિકારીઓએ ધજાની પૂજા કરી। આશરે 20 લાખ જેટલા લોકોએ રાજા રણછોડરાયના દર્શન કર્યા છે। महोत्सव डाकोर खाते चाली रह्यो छे, एमां लाखोनी संख्यामां श्रद्धाळुओ दर्शन करवा आवी रह्या छे। अने जो समग्र पोलीस बंदोबस्तनी वात करीए तो जिल्ला वहीवटी तंत्रना संकलનમાં रही पोलीस तंत्रનો જે ટોટલ બંદોબસ્ત છે એમાં 1 એસપી, 13 ડીવાયએસપી, 31 પીઆઈ, 106 પીએસઆઈ એમ ટોટલ 1984 અને એ સિવાય મહેમદાબાદ અને મહુદાના જો પોલીસ સ્ટાફ ગણીએ તો ટોટલ 2500 જેટલો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। आज रोज फागणी पूनमना संदर्भમાં આજે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ધ્વજાનું અર્પણ કરવામાં આવ્યું છે અને રણછોડરાયજી એમને પ્રાર્થના કરવામાં આવી છે કે સર્વ લોકોનું કલ્યાણ અને એમની સુખાકારીની ભાવનાનો સમાવેશ થાય અને સભી લોકોનું કલ્યાણ થાય અને સુખકારી રીતે સાલભર વ્યતીત થાય એવી પ્રાર્થના શ્રી રણછોડરાયજીને મળી છે। આજે સમગ્ર વિશ્વના વૈષ્ણવ ભાવિકોને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ફાગણી પૂનમના નિમિત્તે આ ખેડા જિલ્લાની સૌભાગ્યશાળી છે કે આપણે રણછોડરાયની ભૂમિમાં આપણા મંદિર છે અને આશરે 20 લાખ જેવા ભાવિકો ગયા 3 વર્ષમાં દર્શન કરીને ગયા છે અને જિલ્લા પોલીસ તંત્રની ખૂબ તકેદારી અને ચીવટભરી કામગીરીથી આ સમગ્ર કામગીરી સંપન્ન થઈ રહી છે।